कैसे हो बच्चों? गुड मॉर्निंग. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અત્યાર સુધીમાં મિત્રો વિભક્તિ, અનુક, નામયોગી એ જોઈ ગયા, વિરામ ચિહ્નો પણ જોઈ લીધા, સંયોજક એટલે કંજક્શન પણ જોઈ લીધા. પણ અત્યારે મિત્રો હવે આપણે આ પીરિયડમાં આપણે અત્યારે મિત્રો હવે वाक्यना प्रकार यानी सेंटेंस के कितने प्रकार होते हैं वो हमको समझना है. वाक्यना प्रकारों એટલે વાક્યના મહત્તમ એટલે કે વધારે ત્રણ પ્રકારના વાક્યોને આપણે સમજવાના છે મિત્રો. સાદું વાક્ય એટલે કે સિમ્પલ સેન્ટેન્સ, બે સાદા વાક્યને જોઈન્ટ એટલે કંજક્શન સાથે કરવામાં આવેલા હોય ત્યારે એને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે, અને એક મુખ્ય વાક્ય હોય અને એના બીજા ત્રણ વાક્યો હોય ત્યારે એને સંકુલ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. મતલબ એક કરતા વધારે કંજક્શનનો ઉપયોગ કરવાનો હોય ત્યારે એને સંકુલ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ પ્રકારે આપણે આજે वाक्यना प्रकारों એટલે કે सेंटेंस के कितने प्रकार होते हैं और सेंटेंस किस प्रकार के बनते हैं और सेंटेंस सिंपल सेंटेंस कौन सा है, बराबर संयुक्त यानी जॉइंट सेंटेंस किस प्रकार का है, इस प्रकार से हम आज समझेंगे. साधु वाक्य આપણે પ્રથમ સાધુ વાક્યને સમજવાના છે મિત્રો. હવે સાધુ વાક્ય એટલે કે આપણે વાક્યના પ્રકારો, વાક્યના મહત્વનો એટલે કે મુખ્ય ત્રણ પ્રકારો છે. એક સાદુ વાક્ય છે, એક સંયુક્ત વાક્ય છે અને બીજું સંકુલ વાક્ય છે. આ ત્રણ પ્રકારના વાક્યોને આપણે સમજવાના છે. હવે અહીંયા સાદુ વાક્ય એટલે કે સાદુ વાક્યને આપણે સમજવાના છે. પહેલું સૌપ્રથમ સાદુ વાક્ય છે, અહીંયા બોર્ડ પર દેખાઈ રહ્યું છે કે साधु એટલે કે सिंपल सेंटेंस, बिल्कुल इसके साथ नहीं कोई कंजक्शन है, बराबर કોઈ પણ સંયોજકનો ઉપયોગ કરવામાં આવતો નથી, એને સાદું વાક્ય કહેવામાં આવે છે. એટલે કે એક જ વાક્ય એને ગુજરાતી ભાષામાં વિધાન વાક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સાદું વાક્ય કોને કહી શકાય? તો કે જે વાક્યમાં એક ક્રિયાપદ यानी ओनली वन वर्ड, आपको पता है कि भाई गुजराती भाषा की वाक्य रचना इस प्रकार की है कि सब्जेक्ट, ऑब्जेक्ट और वर्ब, એટલે કે જે વાક્યમાં એટલે કે એક ક્રિયાપદ હોય ये વાક્યમાં ओनली एक सब्जेक्ट और एक ही वर्ब. समझ में आ गया होगा कि जे वाक्यમાં एक क्रियापद के एक कर्ता, कर्ता यानी उद्देश्य, તેવું વાક્ય સાદું વાક્ય કહેવાય છે. તેવા વાક્યને સાદા વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. અને सिंपल सेंटेंस आपको इस प्रकार की जल्दी समझ में आ जाएगा. एक शॉर्ट एंड स्वीट समझा देता हूं कि भाई जिसमें ओनली एक ही सब्जेक्ट और एक ही वर्ब होता है वैसे सेंटेंस को हम सिंपल सेंटेंस कहेंगे. એટલે કે જે વાક્યમાં એક જ ક્રિયાપદ કે એક જ કર્તા હોય તેવું વાક્યને સાદું વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નો કંજક્શન એટલે કે એમાં સંયોજકનો ઉપયોગ નથી કરવામાં આવેલો મિત્રો, તેવું વાક્યને સાદું વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા થોડાક એટલે કે થોડાક એક્ઝામ્પલ સેન્ટેન્સ ને આપણે જોઈએ છીએ. અહીં દાખલા તરીકે વરસાદ વરસે છે એટલે કે વરસાદ એની ઉદ્દેશ્ય છે એટલે કે અહીંયા કર્તા છે, અને વરસે છે એટલે કે વર્બ છે. ઓકે, હવે આ કર્તા છે અને આ ક્રિયાપદ છે, બરાબર. અહીંયા વરસાદ કર્તા છે यानी बारिश बरस रही है. વરસે છે હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવામાં આવેલો છે મિત્રો, સહાયકારક ક્રિયાપદ. વરસાદ વરસે છે, વરસાદ એટલે કે કર્તા, સબ્જેક્ટ છે, અને વરસે એટલે કે ક્રિયાપદ છે. આ વરસાદ વરસે છે, બરાબર. સિમ્પલ સેન્ટેન્સ છે. આમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારના સંયોજકનો એટલે કે કંજક્શનનો ઉપયોગ કરવામાં આવેલો નથી. એના પછી બીજું સેન્ટેન્સ છે વીજળી ચમકે છે. ओके, बिजली चमके छे यानी बिजली चमक रही है. तीजा नंबरનું સેન્ટેન્સ છે કે ઘોવાડ
गाय चारे छे यानी गाय चराने वाला गोपाल गाय को चराता है એટલે કે ગોવાળ ગાય ચારે છે અહીંયા ગોવાળ એ કરતા છે બરાબર ગાય ચારે છે શું કામ કરે છે અહીંયા કર્મ છે અહીંયા ક્રિયાપદ છે ઓકે હવે આ પ્રકારે અહીંયા વીજળી કરતા છે અહીંયા ક્રિયાપદ છે એટલે કે અહીંયા વર્બ છે અહીંયા સબ્જેક્ટ છે અહીંયા સબ્જેક્ટ છે અહીંયા શું છે વર્બ છે એટલે કે ફક્ત એક સબ્જેક્ટ અને એક વર્બ હોય અને તેને સિમ્પલ સેન્ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અહીંયા બાજુમાં પણ લખ્યું છે કે વિદ્યાર્થી ભણે છે विद्यार्थी भणे छे यानी स्टूडेंट पढ़ रहे हैं तो कि विद्यार्थी भणे छे विद्यार्थी आ करता छे यानी सब्जेक्ट भणे छे आ क्रियापद छे ओके એટલે કે આ પ્રકારે કર્તા અને ક્રિયાપદ એક જ હોય ત્યારે એને સાદું વાક્ય તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી રમે છે ઓકે વિદ્યાર્થી કરતા છે રમે છે ક્રિયાપદ છે એટલે કે આ પ્રકારે આપણે વિદ્યાર્થી રમે છે અને આ પ્રકારે આપણે સાદું વાક્ય તરીકે ઓળખીશું મિત્રો સાદું વાક્ય કેવી રીતે ઓળખી શકાય તો કે જેમાં નથી કંજક્શન કોઈ એકદમ સિમ્પલ વસ્તુ છે તમારે સમજી લેવાનું છે કે સાદું વાક્ય કોને કહે મહેશ રમે છે ગાય બરાબર ગીતા રમે છે મીના હસે છે બરાબર અને ઘોડો જાય છે આ પ્રકારે જે વાક્ય હોય તેને આપણે સાદું વાક્ય તરીકે ઓળખીશું મિત્રો એટલે કે જે વાક્યમાં એક જ ક્રિયાપદ અને એક જ કર્તા હોય આ બધા જ વાક્યોને આપણે સાદા વાક્ય તરીકે ઓળખીશું ઓકે હવે તમારે આ સાદું વાક્ય સમજવામાં લગભગ તો કોઈ મુશ્કેલી નહીં પડે એવું હું મારી દ્રષ્ટિએ માનું છું મિત્રો વધારે પ્રેક્ટિસ કરવાની છે હવે આપણે આના પછી એટલે કે એના પછી આપણે હવે આગળ ચાલીએ સંયુક્ત વાક્ય હવે આ સંયુક્ત વાક્ય ને સંયોજકથી હવે મિત્રો અહીંયા સંયોજકથી જોડાયેલા વાક્યને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે ઓળખાય છે તમે જોઈ શકો છો કે સંયોજક यानी कंजक्शन लेकिन फ्रेंड बराबर જે છે સંયોજક છે અથવા કંજક્શન છે એ સંકુલ વાક્યમાં પણ આવશે હવે આ સંયુક્ત વાક્ય એટલે શું તો જોઈન્ટ સેન્ટેન્સ છે हमने पहले એટલે કે પહેલા આપણે સાદું વાક્ય જોઈ લીધું બરાબર અહીંયા હું તમને એક્ઝામ્પલ તરીકે બરાબર એક બે સેન્ટેન્સ ને આપણે જોડવાનું કામ કરીશું અહીંયા બંને સાદા વાક્ય લખું છું આપણે આગળ જોયા તે જ સેન્ટેન્સ ને આપણે લખું છું વરસાદ વરસે છે ઓકે બીજું સેન્ટેન્સ લખું છું વીજળી ચમકે છે ઓકે આ બંને સાદા વાક્ય છે હવે મિત્રો જોઈન્ટ સેન્ટેન્સ ક્યારે બની શકે છે એટલે કે સંયુક્ત વાક્ય ક્યારે બની શકે છે તો કે જેમાં કંજક્શન નો ઉપયોગ કરવામાં આવે એટલે કે બે સેન્ટેન્સ ને જોડનાર આપણા કંજક્શન કયા કયા છે અને કે તો પછી બરાબર એટલે જો તો ત્યારે બરાબર પણ આ બધા જે છે નો ની નો ના આ બધા જે છે એ સંયોજકો છે અને આ સંયોજકનો ઉપયોગ બે વાક્યને કરવામાં આવે ત્યારે એને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે મિત્રો હવે અમને આ વાક્યને આપણે જોડી દઈશું આ બે સેન્ટેન્સને આપણે સંયુક્ત વાક્ય તરીકે આપણે બનાવીશું અહીંયા મિત્રો આનો આન્સર આવશે એટલે કે જવાબ લખી સંયુક્ત વાક્ય બનાવીશ હવે આ સંયુક્ત વાક્યને વરસાદ વરસે છે અને
વીજળી ચમકે છે. ઓકે, હવે અહીંયા આ જે છે તે આપણે કન્જક્શન નો ઉપયોગ કર્યો છે. તો મિત્રો તેના દ્વારા આપણે અહીંયા જોઈ શકો છો કે તમે આને સંયુક્ત વાક્ય તરીકે મેં બનાવી દીધું છે. આ આખું સેન્ટેન્સ ને આપણે સંયુક્ત વાક્ય તરીકે બનાવ્યું છે. બરાબર છે? તો આ પ્રકારે સંયુક્ત વાક્ય કોને કહી શકાય? તો કે જે વાક્યમાં સંયોજકનો ઉપયોગ કરેલો હોય અને સંયોજકના માધ્યમથી બે સેન્ટેન્સ એટલે કે બે સાદા સેન્ટેન્સને જોડવાનો પ્રયત્ન કરવામાં આવેલો હોય તેને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સમજાયું મિત્રો? હવે એક બીજું સેન્ટેન્સ પણ તમને લખી બતાવું છું. આ ઘણા બધા સેન્ટેન્સો નો ઉપયોગ આપણે આવી રીતે કરીશું. ગોવાળ ગાય ચારે છે. ગોવાળ गाय दूहे छे. यानी गोपाल गाय चारने का काम करता है और दूसरा गोवाड़ गाय दूहे छे, यानी वो दूध दोने का काम भी वो करता है. तो उसको अगर हम जॉइंट सेंटेंस बनाएंगे, दोनों को संयोजक से इस्तेमाल करेंगे तो અહીંયા આપણે એનો આન્સર આવી રીતે કરીશું મિત્રો કે ગોવાળ ગાય ચારે છે અને દોહે છે. મિત્રો ફરીથી આ વાક્યને લખવાની જરૂર નથી, કારણ શું છે કે અહીંયા ગોવાળ ગાય આ બંનેમાં કોમન છે, એટલા માટે ગોવાળ ગાય ચારે છે. બરાબર, એક સેન્ટેન્સમાં આવી ગયું અને પછી દોહે છે, આટલું લખવાનું છે મિત્રો. એટલે બે વાર કરતા બરાબર હોય આવું બની શકે નહીં. એટલે કે જો કરતા સેમ સબ્જેક્ટ બંને સેન્ટેન્સમાં સેમ હોય તો એ એક જ સેન્ટેન્સમાં અને પછી ડાયરેક્ટ કન્જક્શન એટલે કે સંયોજક મૂકીને ડાયરેક્ટ વર્બ તમારે કરી દેવાનો હોય છે. એટલે કે આ પ્રકારે તમારે સેન્ટેન્સ બનાવવાનો હોય છે. મિત્રો હવે સંયુક્ત વાક્ય બનાવતા તમને આવડી ગયું હોવું જોઈએ. એટલે કે સાદા વાક્યને સંયુક્ત વાક્ય તરીકે બનાવવાનું છે. આપણી એક્ઝામમાં સંયુક્ત વાક્યમાંથી સાદા વાક્ય, સાદામાંથી સંયુક્ત વાક્ય અને સંયુક્ત વાક્યની બરાબર એટલે કે સાદા બે સેમ્પલ હોય બાદા બરાબર એટલે કે એને આપણે સંયુક્ત વાક્ય તરીકે પણ બનાવવાનું છે. અને સંયુક્ત વાક્યમાંથી બે સાદા વાક્ય બનાવવાના આવા પણ ક્વેશ્ચન આપણા પૂછાય છે. એટલે કે આ પ્રકારે તમારે બરાબર આ સંયોજકના પણ 3 સેન્ટેન્સ પૂછાવાના છે પરીક્ષામાં, બોર્ડની એક્ઝામમાં. એટલે એની પણ તમારે તૈયારી કરવાની છે. મિત્રો આને બરાબર તમારે સમજવાના છે. વાક્યના પ્રકારો પણ અને આગળ સંયોજક પણ તમને મેં બતાવી દીધા છે. ઓકે, હવે એટલે આ પ્રકારે આપણે કામ કરીએ છીએ. કેટલીક વખતે આપણે ને અને પણ છતાં તેમ છતાં કેમ કે કારણ કે વગેરે જેમ કે વગેરે સંયોજકનો ઉપયોગ આપણે જોઈન્ટ એટલે કે સંયુક્ત વાક્ય બનાવવામાં ઉપયોગ કરીએ છીએ. તેના વિશે સમજીએ. હવે તેના વિશે આપણે સમજવાના છે કે ભાઈ સંયુક્ત વાક્યમાં અને પણ છતાં તેમ છતાં કેમ કારણ કે જેમ કે વગેરે સંયોજકોનો ઉપયોગ આપણે સંયુક્ત વાક્ય તરીકે પણ બનાવવામાં આપણે ઉપયોગ કરીએ છીએ.
બરાબર છે મિત્રો? એટલે અહીંયા સંયુક્ત વાક્ય કેવી રીતે પડે છે તો કે સાદા વાક્યોને સંયુક્ત વાક્યમાં ફેરવવાનું અને સંયુક્ત વાક્યને સાદા વાક્યમાં કેવી રીતે ફેરવવામાં આવે એ કામ બહુ અઘરું નથી, यानी बहुत भारी काम नहीं है। बराबर, आपको मैंने समझा दिया है, क्लियर कट समझा दिया है। बराबर, रमेश ने रजा पड़ी, एक सैंपल। बराबर, घेर આવ્યો, ओके, એટલે કે રમેશને રજા પડી તે ઘેર આવ્યો। दो सेंटेंस है हमारा, यानी ये पहला जो सेंटेंस है उसके रिलेटिव दूसरा है तो के कार्य कारण संबंध છે એટલે કે રમેશને રજા પડી। અહીંયા આપણે એવા સંયોજકનો ઉપયોગ કરવા પડશે મિત્રો કે તમને તો એવું લાગશે કે અને કે ને તો પણ એવા શબ્દોનો ઉપયોગ કરી એટલે સંયોજકનો ઉપયોગ થઈ જાય, પણ એવું નથી મિત્રો। અહીંયા બે સેન્ટેન્સને જોડવા માટે કોઈ કાર્યકારણ સંબંધ હોય છે तो कि आ कार्यकारण संबंध એટલે શું तो कि फर्स्ट सेंटेंस जो है वो रमेश ने रजा पड़ी, यानी घर आने का कोई रीजन होना चाहिए ना भाई, એટલે કે ઘર આવે એટલે કે રમેશ ને રજા પડી એટલે તે ઘેર આવ્યો, ઓકે। એટલે આ પ્રકારે સેન્ટેન્સ તમારે બનાવવો પડે કે ભાઈ રમેશ ને રજા પડી એટલે તે ઘર આવ્યો અને એટલે એ આપણો કંજક્શન છે। સમજાય મિત્રો? હવે બીજું સેન્ટેન્સ લખું છું, બરાબર, તમે અહીં આવશો, सीधा भावनगर जशो, ओके। હવે આ પ્રકારના બે સેન્ટેન્સ આપણી પાસે આવશે, यानी विकल्प दिया गया है, दो में से किसी को एक को चूज करना है कि भाई તમે અહીં આવશો यानी घर आएंगे या सीधे भावनगर जाओगे। इस प्रकार का हम सेंटेंस को पूछते हैं कि भाई તમે અહીં આવશો यानी आप यहीं आएंगे या सीधा भावनगर जाओगे, के એટલે કે અહીંયા કયા સંયોજકનો ઉપયોગ કરવામાં આવશે મિત્રો? તમે અહીં આવશો કે सीधा भावनगर जशो, भावनगर जशो, ओके। એટલે કે આ પ્રકારે તમારે વાક્ય બનાવવું પડે તો તમારું બરોબર સેન્ટેન્સ બને। સમજાયું હવે મિત્રો? સમજાયું કે નહીં? ઓકે, તમે અહીં આવશો કે સીધા ભાવનગર જશો, ઓકે। હવે ભલે આમાં તમે લખેલું છે તમે જરૂર નથી, क्यों कि नाउन और प्रोनाउन है, અહીંયા કરતા કોણ છે? તમે, એટલે કે આપણે બીજાને ઉદ્દેશીને લખ્યું છે એટલે કે અહીંયા વિકલ્પવાચક શબ્દ એટલે કે વિકલ્પવાચક સંયુક્ત વાક્ય છે મિત્રો। હવે આ પ્રકારના સેન્ટેન્સ તમને સમજાઈ ગયા હોવા જોઈએ। અહીંયા આપણા બધા કંજક્શન વપરાયા છે, ઓકે। હવે એના આગળ એટલે કે એટલે કે આ પ્રકારે તમારે આપણે વાક્ય બનાવવાના હોય છે। બીજું વાક્ય છે કે શિયાળો શરૂ થયો, ઠંડી પડતી નથી, તો કે આ કેવી રીતે હોય? तो कि શિયાળો શરૂ થયો यानी विंटर शुरू हो गया है, बराबर, विंटर शुरू हो गया है लेकिन એટલે કે પરંતુ अब
बराबर, ठंडी गिर रही नहीं, ठंड गिर नहीं रही। तो इस प्रकार से એટલે કે શિયાળો શરૂ થયો, અહીંયા આપણે આન્સર રૂપે લખીશું કે શિયાળો શરૂ થયો પણ એટલે કે હજી ઠંડી પડતી નથી। એટલે કે આ પ્રકારનું તમારું સેન્ટેન્સ જો પૂરું થાય તો આપણે એ પ્રકારે બરાબર શિયાળો શરૂ થયો પણ હજી ઠંડી પડતી નથી। એટલે કે આ પ્રકારે તમારે જોઈન્ટ સેન્ટેન્સ બનાવવાના છે મિત્રો। કેટલાક એક્ઝામ્પલ હું તમને મોકલવાનો છું, તમે જો આના પર ધ્યાન આપશો તો તમને તરત સમજણ પડી જશે અને 20 માંથી 20 માર્ક મેળવવાનો આગ્રહ રાખીશું આપણે મિત્રો। ગ્રામર ને વારંવાર રિપીટ કરવાથી ગ્રામરમાં 20 માંથી 20 માર્ક લાવવાની જવાબદારી મારી છે, પણ મિત્રો મહેનત સાથે કરવી પડશે, શ્યોર। ઓકે, અહીંયા આપણે આ બે વાક્યોને સમજ્યા છે, ત્રીજું એક વાક્ય બાકી છે, આપણું સંકુલ વાક્ય બાકી છે મિત્રો। હવે આ સંકુલ વાક્યને આપણે નેક્સ્ટ પીરિયડમાં એટલે કે સમજવાના છે મિત્રો। ઓકે, બરાબર છે મિત્રો। હવે થેન્ક યુ, ટેક કેર।